તમે વિચાર તો કરો બાપુ, આપણા ઇતિહાસ તો તમે ખોલીને જુઓ. હરિશ્ચંદ્ર રાજાના પેલા ગુરુ કોણ હતા ખબર છે? સુલોચન ઘાંચો બાપુ, હુપડા વણવા વાળો. હમણાં સવરા મંડપની વાત કરી ને, એ સવરા મંડપમાં ગુરુ ગાદી ઉપર સુલોચન ઘાંચો હુપડા વણવા વાળો, સમજી લેજો. અને ઓલો અયોધ્યાનો સમ્રાટ. અને રાતે નગર ચર્ચા જોવા નીકળ્યા ને, અને 12 બીજના ધણીનો પાઠ છે ને ગત ગંગા ભેગી થઈ છે, એમાં જતી સતી હોય. આ સમજતા હોય સમજે, બધા નહીં સમજે. આ સંતો બેઠા છે એટલે મને વાત કરવાની મજા આવે. એ જતી સતી નો મેળાવડો છે. અને રાજા હરિશ્ચંદ્ર બાપુ હાથમાં તલવાર લઈ અને પછડો ઓઢી નગર ચર્ચા જોવા નીકળ્યા. ને એમને આમ જોયું કે હારું આ મકાનમાં શું વાતું થાય અત્યારે. અને એમને અહીંયા કાન માંડીને જોયું ને, અને હરિશ્ચંદ્ર રાજાના બાપુ બારણા ઉઘડી ગયા. ઓ ભાઈ, આ હા આ હું કરું છું એમાં તો કાંઈ છે નહીં, એ તો મરી જઈશ તો કોઈ ભાઈ નહીં મને ઓળખે, અને કરવાનું છે તો રહી જાય છે. અને તલવાર બહાર મૂકીને બાપુ માલપા ગયા ને, બધાના કાળજા થડાક ઉથડાક મીંડ્યા થાવા કે રાજા આવી ગયા, રાજા આવી ગયા. એ કે રાજા નથી, રાજા બહાર મૂકીને આવ્યો છું. હું તો એક પામર થઈને તમારો શિષ્ય બનવા માટે આવ્યો છું. એ સુલોચન ઘાંચાના ખોળામાં માથું નાખ્યું. હો ભાઈ, ક્યાં માર્ગ મને બતાવો. ખરેખર કે તમારે આમાં ઉતરવું છે તો કે હા, ઈ જે કઈ ગુરુ મહારાજે એમના કઈ શબ્દ જે કઈ આપવાનો હતો એ આપી. અને પછી તો બાપુ પીડા જાગે ને, વેદના જાગે. પછી તમે એક માર્ગે ચડો ને કે આમાં તો મજા આવે છે, આમાં તો મજા આવે. પછી બાપુ હરિશ્ચંદ્ર પૂછે છે, આનેથી આગળ, આનેથી આગળ, આનેથી આગળ. ગુરુ મહારાજ કહે છે કે આની માટે મારા ગુરુ પાસે જવું પડે. અને એના ગુરુ મહારાજ રામદાસ બાપુ, અને રામદાસ બાપુ પાસે આ ગુરુ મહારાજ લઈ જાય. અને ત્યાં લઈ જઈને ગુરુ મહારાજ કહે છે કે આને શું કામ લઈ આવ્યો? એ કે પણ બાપુ આ પાત્રને મેં જોયું છે કે પાત્ર એનું છે, એટલા માટે હું લઈને આવ્યો છું. પછી હરિશ્ચંદ્ર ને કહે છે કે હરિશ્ચંદ્ર, તું અયોધ્યાનો રાજા છું ને, તું હો, તમે નહીં. જો આ સંતની ભાષા છે, કારણ કે તમારી સહન શક્તિ કેટલી છે એની વાત. એ કે તું હરિશ્ચંદ્ર છો ને, અયોધ્યાનો રાજા છો ને, રાજગર આ હેલું નથી. એ કે ના, મારે આ કરવું છે. તો કે આમાં તારું બૈરું આવશે? તો કે આવે જ તેને, શું કામ ન આવે? અને બાપુ બે માણા હરખા હોય તો જીવવાની મજા આવે. નકર જેટલાય આમ 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 આપણે એમ થાય કે આ કાંઠે પોગે સારું, મજા ન આવે. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં. બાપુ બે પતિની વાત પત્ની સમજી શકે ને પત્નીની વાત પતિ સમજી શકે ને, અહીંયા બાપુ પેઢી કોઈ દી મોળી પાકે જ નહીં. ભલા માણા તારામતીને બોલાવે, બેને ઉપદેશ આપે. અને પછી હરિશ્ચંદ્ર ને રામદાસ બાપુ કહે છે કે હવે જો એક કામ કર. કે શું? એ કે તું જા રાજમાં, તારું બૈરું આ મૂકતો જા. ભલે બાપુ, જેની તૈયારી હોય એની વાત છે. ભલે બાપુ મૂકતો જાઓ. તારામતીને કીધું તમે અહીં રોકાવ, બાપુ કહે છે હું જાઉં છું. એ હાલતો થયો ને પછી ગુરુ મહારાજ કહે છે કે હરિશ્ચંદ્ર ઉભો રે. ઘડીએ પાછો આને બસ જોવા ન આવતો ને કોઈને હમાસર નો મોકલાવતો કે મારું બૈરું શું કરે છે ને કેદી આવશે ને ફલાણું ઢોકડું. અને પછી હરિશ્ચંદ્ર કહે છે કે બાપુ હું અયોધ્યાનો મહારાજા, હું આની કોઈ ઓશિકું કરીને હું નહીં, મારા બૈરાની ખબર લેવા હું આવું. ભલા માણા તમે હું મને માનો છો? અને પછી બાપુ હરિશ્ચંદ્ર તારામતીને બાપુ ગુરુ મહારાજ કહે છે કે બેટા હું ભજનમાં બેહું છું, કોઈ અભ્યાગત આવે ને તો બટકું રોટલો દેજે. અને એ બાપુ ભજનમાં બેઠા અને ભજનમાંથી જાગ્યા તેથી વર 12 થયા હતા. છે તમારી મારી આ તૈયારી 12 વર સુધી. એટલે તો જબુમાને વાણી લખવી પડે, છોડી અયોધ્યાના રાજા જેને મેલી મર્યાદા રે ભક્તિને માટે. ભક્તિને તમે શું માનો છો? અયોધ્યાની મહારાણી બાપુ 12 વર્ષ સુધી એક સાધુના આશ્રમમાં રહી છે. તેથી દુનિયાએ કાંઈ નહીં વાતો કરી હોય. ઈ દુનિયા છે ભલા માણા. બળદિયાને ખબર પડે, શેઠો આવે ને બળદિયાને ખબર પડે કે હવે વળી જવાય. માણા નથી ખબર પડતી. બોલો શું જોવે છે ઈ નક્કી નથી થતું. એક સુરદાસ હતો ને, સુરદાસ હાથમાં દીવો લઈને હેલો જતો હતો. બે આંખે સુરદાસ હતો. કોક ડાયો માણા હામો મળ્યો. એ કહેલા તું તો સુરદાસ નથી? તો કે હા સુરદાસ છું. તને વર્તાય છે? તો કે ના. કે તો હું દીવો લઈને રખડસ? એ કે આંખું વાળા મારી નો ભટકાય, તેમાં ઈ મને ભટકીને પાડે છે. અને વાત એ હાજી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ખાડમાં જઈ ત્યાં ખબર પડે કે ઊંડી હતી તે હળવા મરો ને ક્યાં જવું છે.
અરે બાપુ જીવવા જેવું આવ્યું છે અત્યારે. તમે જોવો તો છોકરા કાજુ બદામ ની વગેટ કરે. બોલો આપણને પાર્લેના વાંધા હતા. મને તો એમ થાય જીવે એવું હવે આવ્યું. આપણા ગઢા જેવી બાપુ જિંદગી કાઢીને ગયા છે. અત્યારે શું ઘટે છે પણ દુનિયા જ્યાં જાવ અહીંયા બધા રોવે જ છે. શેઠો જ નથી. શેઠો જ વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે. તોય કે અમારી પાસે કાંઈ છે જ નહીં. કાંઈ છે મરો કાંઈ ન હોય. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા બાપુ એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય. એવા બાપુ જો સમર્થ પુરુષોને જો કર્મનો હિસાબ દેવો પડ્યો હોય એનું શું કર્મ હશે? તમે એનું રામ 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 કરી છે બાપુ. સીતાજી રામને પરણે આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો બાપુ. એનું શું કર્મ હશે? અરે દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. કોણ નહોતું? આખી દુનિયા જાણે છે. શું એ દીકરીનો ગુનો શું હતો? શું એનું કર્મ છે? રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં રખડવું પડ્યું છે તો બાપુ એનું શું કર્મ છે? અરે થઈ થાવીને થાસ્યાઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું એનું શું કર્મ? હે મોત જો આવે એમના દૂત આવે અને એને જો પાછા કાઢી અકવાની જેનામાં સમર્થ શક્તિ હોય એને બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તો આપણે કોકના બૂસ માર્યા 16 છે ઓલો નહીં હિસાબ દેવો પડે. કર્મે લખ્યા કિરદાર કોઈ દી સટી ના સુકે નહીં. હુનર કરો હજારી આખરે આડા ફરે ફરે ને ફરે. મેં છે ને મેં કેટલા કર્યા છે મને ખબર. અને આપણી ભોગવવાની તૈયારી છે. કારણ કે કોકને માર્યા હોય તો પછી આપણે માર ખાવો પડે. એમાં પછી રોય ન છોડી દે. આ બધા છૂટવાનું નહીં રોયા હોય. આ કંસ કૌરવ ને રાવણ જેવા બાપુ આ દુનિયામાં એવા શક્તિશાળી જેને ઈશ્વરને ધક્કો કરાવે અને એની પાસે બાપુ આજીવનનું જ્યાં એમ કહેવાય કે વચન માગી લે. હરણાકશ તમે જો જાણે છે બધા. હમણાં ભાઈએ કીધું એમ આખી દુનિયાને બધું ખબર છે પણ કરવું કોઈ નથી. મુદ્દો ઈ છે. રામ વનમાં ગયા હતા ને સીતાજી રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા ને રામ અહીંયા ગયા ને રામે રાવણને માર્યો ને આવતા રહ્યા. બધી વાત તો આની આજ છે ને. શું લેવા વાઘ ઓલવી પડે? જો આપણે ટીપું ન પડે તો કાંઈક તમારા મારા જીવનમાં કાંઈક બાપુ ઉતરવું જોવે. એક બેન હતા ને બેન એક બાજુના ગામમાં એના ઘરવાળાને કે કથા બેઠી છે હું સાંભળવા જઉં. બોલો ભાઈ કે જા ને ભાઈ. એ બેન અહીંયા ગઈ ને પછી સાંજે કથા સાંભળીને આવી ને એના ઘરવાળાએ પૂછ્યું કથા સાંભળવા દીધી તો કે હા. કે શું બાપુ વાંચતા હતા? એ કે પણ માણા 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 માણા. એ કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે ઈ કે પણ કેટલું બધું રાંધેલું કેટલા બધા માણા ખાય ને. ઈ કે પણ બાપુ વાંચતા હતા. ઈ તો કે પણ કે કેટલા માંડવા ને કેટલા ભૂંગરા. ઈ કે પણ બાપુ શું વાંચતા હતા? ઈ કે એટલા બધા માણા સાંભળાય. નકરી બહાર બહાર જ રખડી માલબા જઈદ ની શું કથા સાંભળાય ભલા માણા. એમ ભજનમાં તમે જો બેઠા હોય ને ઘડિયાળમાં ન જોવું પડે ને બંગાહું ન આવે ને ચા ની ન જરૂર પડે. બાપુ દી ઉગે એને ભજન કહેવાય. રામ એટલે સવારામ કહે છે ભજનના ભરોસે રેજે અંતે ઈ ન રોપ છે અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ લોભ છે. બાપુ ભજનના ભરોસાની વાત છે. આ સાધુ પાસે વાતો બધાની પાસે હારી પડી છે. એના ખિસ્સામાં શું મુક્તિની પોટલી છે તમને આપી દે મુક્તિ મળી જાય. ઈ કે ઈ માર્ગે હાલવાની વાત છે. બાકી તો બાપુ જેને ગાંઠ વળી જાય ને કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને નીકળ્યો ને સાસડિયા કાઠીના ઘરેથી ચોરી કરવા ગયો તો જો ગુરુ ગોતવાજીયા નહીં મળે. એ તો સમય પાકશે ને તેથી બાપુ આંગળી પકડનારો ફાટેલા લુગડામાં ચડી જાય. તમે સમજી લેજો કે તમારું કામ થઈ ગયું. હાલતા થઈ જાઓ. સતી તોરલ એના ગુરુ છે પણ બાપુ અહીંયા ચોરી કરવા ગયો તો ખીલો ઘોડીએ કટાયો ને હથેળીમાં ધરબી દીધો. અહીંયા બંધાઈ ગયા ને ગુરુ મળી ગયા. એ બે જણા અહીંયાથી હાલતા થયા ને તોરલના હાથમાં એક તારો છે ને જાડેજાના હાથમાં તલવાર છે. બે જણા વાદ કરે છે. જેસલ કહે છે શું તમે હુતા નથી ને હુવા દેતા નથી? આખી રાત રાગડા તાણો. આ એક તારામાં શું વળે તમારું? ત્યારે તોરલ કહે છે જાડેજા એક તારો કરી તમારી તલવાર ન કરે. તમે જે કરતા હોય કરો ને અમે જે કરી અમને કરવા દો. નહીં મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. દરબાર ભૂલો છો. અને બાપુ છે ને આ છે ને લોટાના સેણ્યા ખાધા તે દુનિયા